રાજકોટમાંથી ઝડપાયેલા આઈએસના આતંકીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર. હથિયાર સહિત આતંકના મોટા ખુલાસા થવાની શક્યતા. રાજકોટના શાર્પ શૂટર રામદાસ અને વિનીતના વધુ 2 દિવસના રિમાન્ડ મંજૂર. નાસિક લઈ જઈને પોલીસ કરશે રિકન્સ્ટ્રક્શન. સંબંધિત વિદ્યાપીઠને તત્કાલ કોંગ્રેસ સરકારે ડીમ્ડ યુનિવર્સિટીનો આપ્યો દરજ્જો. ગૃહમાં શંકર ચૌધરીએ કહ્યું, લાંચકાંડમાં કોઈને બક્ષવામાં નહીં આવે. નલિયા દુષ્કર્મ પીડિતાના વીટીવી સમક્ષ ખુલાસા. વિપુલ ઠક્કરની ધરપકડ થાય તો બહાર આવશે વિગત. તો કેશુ પટેલ સામે પણ કર્યા આક્ષેપ. આવતીકાલે 5 રાજ્યોના આવશે પરિણામ. સવારે 6 વાગ્યાથી સચોટ અને સટીક પરિણામ જુઓ માત્ર વીટીવી ન્યૂઝ પર. અને એમએલએ રિપોર્ટ કાર્ડમાં આજે જુઓ દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીનું રિપોર્ટ કાર્ડ. જાણો તેમની કામગીરીના લેખાજોખા. નમસ્કાર, સમાચાર સાથે હું નિશિત. રાજકોટ કોર્ટમાં આતંકી વસીમ અને નઈમને રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે બંને આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. એટીએસ દ્વારા કુલ 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જોકે કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બંને આતંકીઓએ કોર્ટ સમક્ષ અનેક ચોંકાવનારી હકીકતોની કબૂલાત કરી છે. અસીમ અને નઈમ 150 અલ હલાલ ગ્રુપના સભ્યો સાથે જોડાયેલા હોવાનો ખુલાસો કર્યો હતો. આ સાથે જ બોમ્બ બનાવવાની ટેકનિકનો પણ બંને આતંકીઓએ ખુલાસો કર્યો હતો. બંને આતંકીઓ આઈએસઆઈએસના અલ મુઝાહિદીન સાથે ઈમેલ દ્વારા સંપર્કમાં રહેતા હતા. બંને આતંકીઓ પાસેથી અનેક મેલ આઈડી મળી આવ્યા હતા. બંને ભાઈઓ ગુજરાતના અનેક શહેરોમાં રોકાયા હોવાનો ઘટસ્ફોટ પણ કર્યો હતો. તો બીજી તરફ આતંકી તરફે કોઈ વકીલ કેસ લડવા તૈયાર થયો ન હતો, જેને લઈ રાજકોટ બાર એસોસિએશનના જિંદાબાદના નારા લાગ્યા હતા. ગુજરાત રાજ્યમાં આતંકવાદની દહેશત ફેલાવવા આવેલા 2 શખ્સો વસીમ અને નઈમને રાજકોટની જેલમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે આ રામોડિયા ભાઈઓએ કોર્ટ સમક્ષ અનેક ઘટસ્ફોટ કર્યા હતા. ચોંકાવનારા નિવેદન આપ્યા હતા. આતંકવાદની દહેશત ફેલાવવા આવેલા આતંકી બંધુઓ વસીમ અને નઈમના 12 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા અમદાવાદથી રાજકોટ લાવવામાં આવ્યા હતા અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. ત્યારે કોર્ટ સમક્ષ હાજર થયેલા બંને ભાઈઓએ અનેક ઘટસ્ફોટ કર્યા અને ચોંકાવનારા નિવેદન આપ્યા. બંને ભાઈઓએ કોર્ટમાં ખુલાસા કર્યા. વસીમ અને નઈમ અલ હલાલ ગ્રુપના 150 સભ્યો સાથે જોડાયા હતા. સાથે બોમ્બ બનાવવાની ટેકનિકનો પણ ખુલાસો કર્યો. આ બંને ભાઈઓ અલ મુઝાહિદીન સાથે સંપર્કમાં હતા અને બંને પાસેથી મેલ આઈડી પણ મળી આવ્યા છે. મહત્વનું છે કે આ બંને ભાઈઓ અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી અને મહેસાણામાં રોકાયા હતા. રાજકોટ બાર એસોસિએશનનો જે ઠરાવ હતો એના અનુસંધાને આજરોજ આતંકવાદીઓને કોર્ટમાં વધારાના 14 દિવસના રિમાન્ડ સાથે રજૂ કર્યા છે. તેમાં રાજકોટનો કે બહારગામના કોઈ પણ વકીલો રોકાયેલ નથી. હું બધા વકીલોને પ્રમુખ તરીકે અભિનંદન પાઠવું છું અને આવા આતંકવાદી કૃત્યોને કોઈ સહન નહીં કરે. રાજકોટની પ્રજા તેમજ રાજકોટ શહેર પોલીસ અને ગુજરાતની એટીએસને હું ધન્યવાદ પાઠવું છું. આ લોકોએ ઉર્દુમાં અને ઇંગ્લિશમાં જે વસ્તુ આવી એના માટે પણ હાલના આરોપીની રિમાન્ડની જરૂર હતી. તેમજ આ આરોપીઓ વિદેશમાં ભાગી જવા માટેની કાર્યવાહી પ્રેરિત કરી રહ્યા હતા, તો એને કોઈ ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવ્યા છે કેમ તે અનુસંધાન રિમાન્ડમાં આવી ગઈ. તેવી જ રીતે એના વધારાનું કારણ કે કાશ્મીર પણ આરોપીઓ જવા માંગતા હતા, તો ત્યાં જઈને પણ આ પ્રકારની આ કાર્યવાહી કરવા માટે તેમજ બોમ્બ બનાવવાની ટેકનિક ક્યાંથી મેળવી અને એના માટે એને જે મટીરિયલ લીધું એ ક્યાંથી મટીરિયલ લીધું એ મુજબના તમામ કારણોને સાથે વિગતવારની આર્ગ્યુમેન્ટ કરવામાં આવી અને એ અનુસાર ધ્યાનમાં લઈ આર્ગ્યુમેન્ટ માન્ય રાખી નામદાર કોર્ટે 20 તારીખના બપોરના 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે બોમ્બ કેવી રીતે બનાવવો, સ્લીપર સેલ કેવી રીતે ઊભું કરવું. આ તરફ રાજકોટમાંથી ઉદ્યોગપતિ અશફાક ખત્રીની હત્યાની સોપારી લેનારા 2 શાર્પ શૂટરોને આજે કોર્ટમાં રજૂ કરાયા, જ્યાં તેમના વધુ રિમાન્ડની માંગ કરાઈ હતી. 2 શાર્પ શૂટરો રામદાસ અને વિનીતને વધુ 2 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. મહત્વનું છે કે આ બંને શાર્પ શૂટરો હવે વધુ તપાસ માટે નાસિક લઈ જવામાં આવશે, જ્યાં તેઓ હથિયાર ક્યાંથી લાવ્યા હતા તે અંગે પૂછપરછ કરવામાં આવશે. રાજ્યમાં દિવસે ને દિવસે રવિ પૂજારીના નામે ખંડણીની ઉઘરાણી કરવાની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. બીજી તરફ રવિ પૂજારીનું નામ સાંભળતા જ લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. ત્યારે રવિ પૂજારીના નામે ખંડણી ઉઘરાવતા ખંડણીખોરો આખરે પોલીસ સકંજામાં આવી ગયા છે.
રવિ પૂજારીનું નામ સાંભળતા જ લોકો ડરી રહ્યા છે અને બીજી તરફ ગુજરાતમાં રવિ પૂજારીના નામે ખંડણી માંગવાનો સિલસિલો યથાવત રહ્યો છે. અમદાવાદના અનેક નેતાઓ અને જ્વેલર્સની દુકાનોના માલિકો પાસેથી રવિ પૂજારીના નામે ખંડણીની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ પોલીસે જયદીપ સોલંકી અને ઉમેશ વ્યાસ નામના આરોપીની ધરપકડ કરી છે. આ બંને શખ્સો ઉમેશના પિતાને કેમ માર્યો તેમ કહી ખંડણી માંગતા હતા અને રવિ પૂજારીના માણસો તરીકેની ઓળખ આપી 50,000ની ખંડણીની ઉઘરાણી કરતા હતા. બીજી તરફ નવસારીના લાલવાણી બંધુઓ પાસેથી બે શખ્સોએ 5 કરોડની ખંડણી ઉઘરાવી હતી. જે મામલે પોલીસે મહેશ અને મુઝફર નામના આરોપીની ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપી પાસેથી ક્રાઇમ બ્રાન્ચે ₹65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આમ છેલ્લા કેટલાય સમયથી રવિ પૂજારીના નામે ગુજરાતભરમાંથી ખંડણી માંગવામાં આવી રહી છે. જેથી આ સમગ્ર ઘટનાને લઈ સુરત રેન્જ આઈજી શમશેરસિંહે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તો પારસ અજય ગોસ્વામીને કોન્ટેક્ટ કર્યો અને અજય ગોસ્વામીને પારસ અને નરેશ અહીર બંને જણા પ્રેમચંદભાઈના મોબાઈલ નંબર અને એમના ડિટેલ આપ્યા અને એના ઉપરથી ખંડણીની માંગણી ચાલુ થઈ. અખ્તર કાસેમ મર્ચન્ટ બોમ્બેનો મોટો ગેંગસ્ટર છે. એ દાઉદ ઇબ્રાહિમના ભાઈ અનીશ સાથે જાલી નોટોના ગુનામાં પકડાઈ ચૂકેલા છે અને એને વિરુદ્ધમાં રોબરી, ડકૈતી, જમીનો ખાલી કરાવવાના, જમીનો રાખવાના અને આર્મ્સ એક્ટ હથિયાર ધારાનો ગુનો પણ નોંધાયેલા છે. એ ડિટેલ અમે બોમ્બે પોલીસ પાસેથી પણ લીધું છે અને અમે અમને મહારાષ્ટ્ર અને બોમ્બે પોલીસ મદદ પણ કરી છે. આ લોકો પકડાયા પછી રવિ પૂજારીનું કન્ફર્મેશન ફોન પણ આવી ગયો છે કે તમે મારા ગેંગને પકડાવી દીધો છે. એટલે એ ક્લિયર થઈ ગયો કે રવિ પૂજારીની વોઇસ હતી અને રવિ પૂજારીની જે વોઇસ ફાઇલ છે અમે બોમ્બે પોલીસને મોકલી હતી અને એ લોકો પાસે જે વોઇસ ફાઇલ છે એની સાથે પણ મેચ કરી છે અને એ રવિ પૂજારીની અવાજ છે. આમ અમદાવાદમાંથી 2 અને સુરતમાંથી 2 આરોપી મળી ગુજરાત પોલીસે કુલ 4 આરોપીની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે ચારેય આરોપીની પૂછપરછ હાથ ધરી છે. ત્યારે આ ચારેય આરોપી આ સમગ્ર મામલે શું ખુલાસો કરે છે તે તો આવનારો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ BTV ન્યૂઝ. એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. રવિ પૂજારીની વધુ એક ધમકી મળી છે. એક જાણીતા વકીલની પત્નીને રવિ પૂજારીની ગેંગ દ્વારા વકીલ અને સામાજિક કાર્યકર મુકુલ સિંહાની પત્ની નિર્ઝરી સિંહાને ધમકી આપવામાં આવી છે. નિર્ઝરી સિંહા ન્યૂઝ બ્લોગ લખે છે. તેમને ન્યૂઝ બ્લોગ પર લખાણ ન લખવા માટે ધમકી આપવામાં આવી છે. જે અંગે અરજી કરવામાં આવતા ક્રાઇમ બ્રાન્ચને તપાસ ટ્રાન્સફર કરાઈ છે. મહત્વનું છે કે મુકુલ સિન્હા સોરાબુદ્દીનના ભાઈ રૂબાબુદ્દીનના વકીલ છે અને સામાજિક કાર્યકર પણ છે. તો વધુ એક ધમકીનો કોલ રવિ પૂજારી મારફતે આવ્યો છે. અમદાવાદમાં રવિ પૂજારીના ગેંગના વધુ એક ધમકીભર્યો કોલના સમાચાર મળી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં હોટેલના માલિક પર પોલીસ કોન્સ્ટેબલે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. વાહનની સાઈડ ન આપવા બાબતે પોલીસ કોન્સ્ટેબલે છરી વડે હોટેલના માલિક પર હુમલો કર્યો હતો. હુમલા બાદ માલિક ઇજાગ્રસ્ત થતા તેને નજીકની હોસ્પિટલમાં ખસેડાયો છે. ઘટના બાદ પોલીસે કોન્સ્ટેબલ વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. અસંખ્ય લોકોનું કરોડોનું ફુલેકું ફેરવનાર અર્બુદા ક્રેડિટ સોસાયટી કૌભાંડના MD રાકેશ અગ્રવાલ અચાનક માઉન્ટ આબુ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો. રાજસ્થાન તેમજ ગુજરાતના અસંખ્ય લોકોએ પોતાના પરસેવાની કમાણી અર્બુદા ક્રેડિટ સોસાયટીમાં રોકાણ કરી હતી અને ત્યારબાદ અચાનક અર્બુદા સોસાયટીની બ્રાન્ચોમાં તાળા વાગી જતા રોકાણકારોને રાતાફાણીએ રોવાનો વારો આવ્યો હતો. MD રાકેશ અગ્રવાલ ગુજરાત પોલીસ તેમજ રાજસ્થાન પોલીસના ચોપડે વોન્ટેડ હતો, પરંતુ રાકેશ અગ્રવાલ અચાનક માઉન્ટ આબુ પોલીસ સમક્ષ હાજર થઈ જતા અનેક અટકળો ઊભી થઈ હતી. રાકેશ અગ્રવાલે પોતાના બચાવમાં એવી દલીલ કરી હતી કે નોટબંધી બાદ રોકડની અછત આવી જતા તેમજ થાપણદારો દ્વારા રૂપિયાની કડક ઉઘરાણી કરવામાં આવતા મુશ્કેલીમાં વધારો થઈ જતા તે ફરાર થઈ ગયો હતો. તો બીજી તરફ કરોડોનું કૌભાંડ આચરનાર રાકેશ અગ્રવાલની પત્ની હજુ પણ પોલીસ તપાસથી દૂર છે. ત્યારે જોવું રહ્યું કે કરોડોના કૌભાંડને અંજામ આપનાર આરોપીની કાયદો કેવી આકરી સજા કરે છે. राकेश अग्रवाल और बॉबी ने अभी कुछ समय पहले ही थाने में सरेंडर किया अपने वकील के साथ
आगे की तफ्तीश हम अभी। सर क्या था ये पूरा मामला इसमें जिसमें सरेंडर किया है? अरबुदा और अपनी सोसाइटी का ये डायरेक्टर था जो कि फरार हो गया जनवरी माह में, और लोगों ने हमारे यहाँ रिपोर्ट दर्ज कराई कि साहब हमारे पैसे भी नहीं दे रहा और भूमिगत हो गया है और अपनी सोसाइटी बंद करके भाग गया पैसे लेकर। सर कितने मामला दर्ज हुए थे कुल मिलाकर? कुल मिला के इसके राजस्थान में 4 है और गुजरात में 12 मुकदमे। नोटबंदी की वजह से पेमेंट का प्रॉब्लम हुआ, सारा का सारा मामला डिस्टर्ब हो गया था और पेमेंट मांगने के लिए सब लोग खड़े हो गए। और नोटबंदी की वजह से जो हमारे लोन थे, लोन की वजह से लोन भी परेशान थे, लोगों के पास पैसा था ही नहीं देने के लिए, तो हमारे लोन का टोटल पेमेंट अटक गया। और जो पेमेंट लेने वाले थे ना, वो सब लोग आके तुरंत खड़े हो गए, हाथापाई मारपिटाई करने जैसी नौबत आ गई। फिर मेरे को 20 तारीख का मेरा कमिटमेंट था, मेरे को कहीं से पेमेंट मिलने वाला था, प्रॉपर्टी की डील हो गई थी मेरी, उससे मेरे को पेमेंट करना था, मैंने सबसे कमिटमेंट किया हुआ था। उसके बाद मेरे को पेमेंट करना था, 16 तारीख को वो सब लोग यहाँ पे आ गए और उन्होंने इस तरीके से कर दिया। સુરતના વરાછામાં એક હીરાના કારખાનાના મેનેજરે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી આપઘાત કર્યો હતો, જેને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। જો કે ઘટના સ્થળ પરથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં લખ્યું છે કે હું મારા જીવનથી કંટાળી મારા જીવનનો ત્યાગ કરું છું, મને મારો અફસોસ છે અને મારા મંત્રને એનો હક અપાવજો। મારા કુટુંબના અને મામા માસીના અને પટેલને નમ્ર વિનંતી કે મારા છોકરાને એના હકનું જે હોય તે અપાવજો। મારા ભાઈ કે ઘરના કોઈ સભ્ય સાથે મને વાંધો નથી। મહત્વનું છે કે હીરાના કારખાનામાં મેનેજર તરીકે કામ કરતા જયસુખભાઈએ અલગ અલગ વ્યક્તિ પાસેથી વ્યાજે નાણાં લીધા હતા અને વ્યાજખોરો તગડા વ્યાજે માંગણી કરતા હતા, જેથી કંટાળીને જયસુખભાઈએ ઝેરી દવા પીને આપઘાત કર્યો। ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે। નલિયાકાંડની પીડિતાએ વીટીવી સમક્ષ ચોંકાવનારા ખુલાસા કર્યા છે। રાજકીય પાર્ટીઓએ અને સરકારે પીડિતાને ન્યાય આપવાનું આશ્વાસન તો આપ્યું, પણ હવે કામ ધીમી ગતિએ થઈ રહ્યું હોવાનો પીડિતાને અનુભવ થઈ રહ્યો છે। પીડિતાનું કહેવું છે કે આર્થિક સહાય તો જાહેર કરાઈ, પણ તેમાંથી તેને ફક્ત ₹20,000નો ચેક મળ્યો છે। તે હાલમાં પોતાના ઘરેણાં વેચીને ખર્ચો કાઢી રહી છે। પીડિતાને હવે ભાજપ કે કોંગ્રેસ પર ભરોસો નથી રહ્યો। પીડિતાનું કહેવું છે કે જો વિપુલ ઠક્કર નામનો આરોપી પકડાય તો ઘણી વિગતો બહાર આવે તેમ છે। 35 થી 80 યુવતીઓ દુષ્કર્મની ચુંગાલમાંથી બહાર આવી શકે તેમ છે। પીડિતાનો આક્ષેપ છે કે આ સમગ્ર મામલામાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓની સંડોવણી પણ છે। જો કે પીડિતાએ કોઈનું પણ નામ આપવાનો ઇનકાર કરી દીધો છે। સાથે તેણે સ્પષ્ટતા કરી છે કે તેનો પરિવાર કોઈ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલો નથી અને ભાજપની સરકાર સામે તેને કોઈ વાંધો નથી। તેણે કહ્યું કે તે સીએમને મળવા માંગે છે, જેના માટે તે ગાંધીનગર પણ જઈ આવી છે, પરંતુ તેને મળવા દેવામાં નથી આવી। પીડિતાની વાત માનીએ તો સીએમ રૂપાણીની કાન ભંભેરણી કરવામાં આવી રહી છે અને સાચી વાતો તેમના સુધી પહોંચતી નથી, જેથી તે સીએમ રૂપાણીને મળીને વાતચીત કરવા માંગે છે। મહત્વનું છે કે વિધાનસભાનું સત્ર શરૂ થયા બાદ નલિયાકાંડ મામલે કોઈ ઠોસ તપાસ થઈ રહી હોય તેવી વિગતો સામે નથી આવી। વિપુલ ઠક્કર પકડાઈ ગયો ને તો ટોટલી આખું અડધું મતલબ કહેવાય છે કે બહુ ઘણા લોકો બહાર આવી શકે છે ને મારા હિસાબે મારા મગજના હિસાબે 35 થી 80 છોકરીઓ બહાર આવી શકે છે। મારા ઓલામાં મને જ્યાં સુધી ખબર છે 35 છોકરીઓ હતી, પણ જે રીતે આ વિપુલ ઠક્કરને આ લોકો બચાવ પક્ષ કરે છે તો એમાં ઘણી છોકરીઓ આવી શકે ને ઘણા મોટા માથાઓ પણ બહાર આવી શકે। એ તો હવે જો કોઈને કેવા જેવું છે ને બધા સમજે છે, એટલે હું નામ તો હમણાં નહીં બોલી શકું, પણ આજ નહીં તો કાલ જે સચ્ચાઈ છે એની બહાર આવી જ જશે। નલિયાકાંડ મામલે આમ આદમી પાર્ટીના નેતા વંદના પટેલે આક્ષેપ કર્યા છે કે સમગ્ર કાંડમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓની સંડોવણી હોવાથી મામલાને દબાવવામાં આવી રહ્યો છે। વંદના પટેલનો આક્ષેપ છે કે ભુજના એસપી સહિત બીજા કેટલાક લોકો પણ આ મામલાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। 100% પોલીસની જે કામગીરી છે, ત્યાંના જે એસપી છે એ પૂર્વ ધારાસભ્યના દીકરા છે। સમગ્ર જે વ્યક્તિને જવાબદારી સોંપવામાં આવી છે આખા પરિસ્થિતિનો પર્દાફાશ કરવાનો, એની જગ્યાએ એ વ્યક્તિ એસપી પોતે જ જો આ ઘટનાને દબાવી રહ્યા હોય તો પીડિતાને ન્યાય ક્યાંથી મળશે? હમણાં જ મેં ગઈકાલે જ નલિયા કચ્છની મુલાકાત લીધી છે। ત્યાંના મળતા સૂત્રોની માહિતી પ્રમાણે એસપી સિવાય પણ સાથે 2 થી 3 જણા લોકો જે છે ભૂગર્ભમાં રહી અને આ બાબાઓ આખા સમગ્ર ઘટનાને દબાવી રહ્યા છે। સુરત રાજદ્રોહના કેસમાં આજે હાર્દિક પટેલ સુરત સેશન કોર્ટમાં હાજર થયો હતો, જ્યાં સેશન કોર્ટે 16મી માર્ચના રોજ રાજદ્રોહના ગુનામાં ચાર્જ ફ્રેમ કરવાનો હુકમ કર્યો હતો। તો હાર્દિક પટેલે મીડિયા સમક્ષ વાતચીત કરતા જણાવ્યું હતું કે બીજેપી ફેવરમાં ઓપિનિયન પોલ અગાઉ 2 વાર ખોટા પડ્યા છે, ત્યારે આવતીકાલની રાહ જોવા જણાવ્યું હતું। આ ઉપરાંત તેને જણાવ્યું હતું કે ભલે ભાજપની સરકાર આવે પરંતુ પોતે આ અનામતની લડાઈ સતત ચાલુ રાખશે, તેમજ આગામી દિવસમાં સુરતમાં જ 1 લાખથી વધુ લોકોની સભાનું આયોજન હાથ ધરવામાં આવશે।
ગુજરાત અને યુપી બિહાર કોઈ મન નથી લાગતું કેમ કે એવો કોઈ આર્થિક વ્યવહાર સામાજિક વ્યવહાર નથી, છતાં પણ અહીંયા લડાઈ ચાલુ રહેશે અને જનતા જે ફેસલો લે યોગ્ય જ હોય છે, એ ચાહે યુપીમાં હોય ગુજરાતમાં હોય. કોઈ એક વ્યક્તિ કારણ કે હું એક ગાંડાની લડાઈ લડતો અને જનતાને જે નક્કી કરવાનું એ સ્વાભાવિક છે. બસ અમારી રણનીતિ હવે ગઈકાલથી શરૂ થઈ ગઈ છે. સિટી વાઇઝ એરિયા વાઇઝ કાર્યક્રમ ગોઠવવાનો 19 માર્ચે યોગી ચોકમાં વિશાળ સભાનું આયોજન કરેલું છે. 1 લાખથી પણ વધુ પાટીદારો ભેગા કરવાનું આયોજન છે. તો એનાથી ફરીથી એક સુરતથી તૈયારી કરીએ છીએ કે અનામત આંદોલનને વેગ વધુ મળે. સરકાર તરફે જે પ્રપોઝ ચાર્જની કોપી આપેલ હતી એ સંબંધે અમે શરૂઆતથી વાંધો લેતા આવ્યા છે કે ભાઈ અમને એફઆઈઆરની જે અવાંચ્ય કોપી કહેવાય અમને એની કોપી બરાબર મળી નથી, જેથી કરીને અમે અભ્યાસ કરીને ડિસ્ચાર્જ અરજી તૈયાર કરી શકીએ. બીજું કે કોર્ટની અંદર અમે જ્યારે ઊભા છીએ, અમે એક એડવોકેટના દરજ્જે જ્યારે નકલ માંગતા હોય અને કોર્ટની બહાર નીકળ્યા પછી જાણે કે અમે એક ભાગેડું હોય, અમે આતંકવાદીઓ એવી રીતે અમને પોલીસ અમને ફોન કરીને નકલ આપવા માટે શોધતા હોય છે. વિધાનસભા ગૃહમાં આજે સુમનદીપ યુનિવર્સિટીનો મુદ્દો ઉઠ્યો. કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સુમનદીપ યુનિવર્સિટીમાં મેડિકલમાં પાસ થવા અને પ્રવેશ માટે રૂપિયા લેવાતા હોવા અંગે ચર્ચા કરાઈ હતી. પૂંજાભાઈ વંશ પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે સુમનદીપમાં પ્રવેશ માટે 10 લાખથી 1 કરોડ રૂપિયા લેવાય છે, તેમજ પાસ થવાના પણ અલગ રૂપિયા લેવાય છે. જે બાદ સરકાર તરફથી પોતાનો પક્ષ રજૂ કરતા શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે સરકાર વિદ્યાર્થીઓ સાથે છે અને સુમનદીપને વિશેષ દરજ્જો કોંગ્રેસ સરકારે આપ્યો હતો, જ્યારે ફી નિર્ધારણ કરવાનો કાયદો ભાજપ સરકારે બનાવ્યો છે. રાજ્ય સરકારે જે જવાબ આપ્યો છે માનનીય આરોગ્ય મંત્રીશ્રીએ, એ રાજ્ય સરકારની નિષ્ફળતાઓને ઢાંકવા માટે જે જવાબ આપ્યો છે એ જવાબ ખરેખર ઉચિત નથી. રાજ્યના યુવાનોના હિતમાં સુમનદીપ યુનિવર્સિટીની અંદર જે પ્રકારે આર્થિક રીતે મોટા પાયે કરોડો રૂપિયાનું ઉઘરાણું કરીને એડમિશન લેવા માટે મેં વિધાનસભાના ફ્લોર ઉપર પણ આ હકીકત મૂકી છે, ત્યારે રાજ્ય સરકારે જવાબ આપીને કેન્દ્ર સરકારે આ ડીમ યુનિવર્સિટીની મંજૂરી આપી અને પોતાની જવાબદારીમાંથી છટકવા માટેની જે વાત કરી છે એ મને લાગે છે કોઈ પણ સંજોગોમાં ઉચિત નથી. આપને ધ્યાનમાં જશે કે જયેશ શાહ પણ અત્યારે જેલના હવાલાતની અંદર જ છે. ગુજરાતની અંદર એજ્યુકેશનને માધ્યમથી જો ગુજરાતના વિદ્યાર્થીઓને લૂંટવાની કોઈ પણ પ્રક્રિયા કરશે તો રાજ્ય સરકારે આ બંને ઉદાહરણથી પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે કે કોઈ પણ મોટો ગમે તેવો માણસ છે તેને પણ જેલના હવાલાની અંદર રહેવું પડશે, કાયદાના વિરોધની અંદર કોઈ પણ વસ્તુ. વીટીવીના વિશેષ અભિયાન એમએલએનું રિપોર્ટ કાર્ડ બોલે છેમાં આજે વાત કરીશું બનાસકાંઠા જિલ્લાની દાંતા વિધાનસભા બેઠકની, જેના એમએલએ પદે કાર્યરત છે કાંતિભાઈ ખરાડી. ત્યારે વર્ષ 2012ની ચૂંટણીમાં જીત હાંસલ કરીને ધારાસભ્ય બનેલા કાંતિભાઈએ કેવી કામગીરી કરી છે, આવો જોઈએ. નામ કાંતિભાઈ કાળાભાઈ ખરાડી, પક્ષ કોંગ્રેસ, વિધાનસભા મત વિસ્તાર 10 દાતા, વ્યવસાય ખેડૂત રાજકારણ, અભ્યાસ ધોરણ 8, ઉંમર 48 વર્ષ. રાજ્યની છેવાડે આવેલા બનાસકાંઠા જિલ્લાની દાંતા વિધાનસભા બેઠકની વાત કરીએ તો અનુસૂચિત જનજાતિની આ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી કાર્યરત છે. તેમનું મૂળ ગામ અમીરગઢ તાલુકાનું ઘાંગુ ગામ છે. ખેતી અને રાજકારણ સાથે સંકળાયેલા કાંતિભાઈએ વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં એમએલએ પદે ચૂંટાયા, ત્યારે તેમને 73,751 મત મળ્યા હતા, તો કોંગ્રેસના ગમાભાઈ ખરાડીને 46,761 મત મળ્યા હતા. વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં તેમને 16,56,000ની સંપત્તિ જાહેર કરી હતી. દાંતા અને અમીરગઢ તાલુકો વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. આ બંને તાલુકામાં મોટા ભાગે આદિવાસી લોકોની બહુમતી છે. તે સિવાય પણ આ વિસ્તારમાં રાજપૂત, ઠાકોર, મુસ્લિમ જેવી જ્ઞાતિઓનું વર્ચસ્વ છે. ત્યારે આ વિસ્તારમાંથી આવતા કાંતિભાઈ ખરાડી પ્રથમવાર પોતાના ગામ ઘાંગુથી ચૂંટણી લડીને સરપંચ બન્યા હતા. ત્યારબાદ તાલુકા પંચાયતના સભ્ય તરીકે પણ ચૂંટાયા અને વર્ષ 2003 થી 2008 સુધી તાલુકા પંચાયત પ્રમુખ રહ્યા અને વર્ષ 2012માં કોંગ્રેસે કાંતિભાઈ ખરાડીને વિધાનસભાના ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા. ચૂંટણીમાં તેમની જીત પણ થઈ. ત્યારે તેમણે જનતાને પાયાની સુવિધા,
પાકા રોડ રસ્તા તેમજ ખેડૂતો માટે સિંચાઈના પાણીના વચનો આપ્યા હતા. ત્યારે પોતાના ચૂંટણી વચનોને લઈને શું કહેવું છે કાંતિભાઈ ખરાડીનું તે પણ સાંભળીએ. મારે રોડ રસ્તા હોય, નાના મોટું કામ હોય, શાળાનું હોય, આરોગ્યનું હોય, મામલાદાર કચેરી, તાલુકા પંચાયત હોય, દરેક બાબતની વન વિભાગનું હોય અને ઠેઠ આંગણવાડી તક જે મુશ્કેલી હતી એ લોકોને સાથે રહીને કરવાનું, જે વખતે એમને જરૂર પડે એ વખતે જઈને એમના પડખે ઉભી રહેવાનું અને પૂરતો મારો એમાં સાથ સહકાર મળ્યો છે એ લોકોને. કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપની સરકાર છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ સરકાર પક્ષપાત કરતી હોય તેવા આક્ષેપ કર્યા છે અને તેમને કામગીરીમાં મુશ્કેલી પડતી હોવાનું જણાવ્યું છે. તેમ છતાં અનેક વિકાસના કાર્યો કર્યા હોવાનો પણ દાવો કર્યો છે. ત્યારે તેમના રાજકીય પ્રતિસ્પર્ધીઓનું શું કહેવું છે તે સાંભળીએ. તો જાણે કે અહીંયા કોઈ શકે નહીં રખવાડવું આપણે અહીંયાનો, સરકાર સાથે સંકલનમાં માણસ કોઈ શકે નહીં. તો જે કામ થવા જોઈએ 4 વર્ષમાં ને એ કામો ક્યાં દેખાતા નહીં. રસ્તા હોય કે પુલિયા હોય કે પછી પાણીનો પ્રશ્ન હોય. વર્ષ 2012 થી ચૂંટાઈને દાંતાના ધારાસભ્ય બનેલા કાંતિભાઈને મળેલી અત્યાર સુધીની ગ્રાન્ટની વાત કરીએ તો વર્ષ 2012-13માં તેમને 50 લાખની ગ્રાન્ટ ફાળવાઈ હતી, જે તમામ ગ્રાન્ટ વિકાસ કાર્યોમાં ખર્ચાઈ. તો વર્ષ 2014-15માં તેમને 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, જે રકમ રોડ રસ્તા અને અન્ય વિકાસ કામોમાં વપરાઈ. તો વર્ષ 2015-16માં તેમને રૂપિયા 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, જે પાયાની સુવિધાના કામોમાં વપરાઈ. તો ચાલુ વર્ષે 2016-17માં તેમને 1 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી, જેમાંથી 50 લાખની રકમ વપરાઈ. આમ તમામ ગ્રાન્ટ તેમણે વિકાસના કાર્યોમાં વાપરી હોવાનો દાવો કર્યો છે. આમ છેલ્લા 4 વર્ષમાં તેમણે કરેલા કાર્યોથી તેઓ સંતોષ માની રહ્યા છે. સાથે ભાજપ સરકાર પર આરોપ મૂકતા કહે છે કે અમે વિકાસ કરવા માંગીએ છીએ, પરંતુ સરકાર અમારી માંગણી પૂરી કરતી નથી. ત્યારે તેમના વિકાસના દાવા પર દાંતાની જનતાનું શું કહેવું છે તે પણ સાંભળીએ. કશો વિકાસ થયો નથી. કોંતીભાઈ ખરાડીને કોઈ વિકાસ ખેડૂતોનો કોઈનો કર્યો નથી. નથી ખાતર આપ્યું, નથી બિયારણ આપ્યું, કોઈ ચીજ આપી નથી કોઈને. નથી રોડ રસ્તો કશો જ નથી. આમાં મોટા પાયે ધારાસભ્યશ્રીએ સાથે રહીને સારા વિકાસના કામોમાં ભાગરૂપ બની અને સારા કામો કર્યા છે. એમની જ્યાં પણ જરૂર પડે છે તેમની પોતાની ગ્રાન્ટ વાપરીને પણ વિકાસનું કામ કરે છે. સારામાં સારા આદિવાસી વિસ્તારમાં સારામાં સારી ગ્રાન્ટો વાપરી, સારામાં સારી મતલબ લોક સ્નેહ હાંસલ કર્યો, લોકોનો પ્રેમ હાંસલ કર્યો. और यंग ब्लड છે, લોકો ગાँव આधी રાતના બી કંઈ બી બોલાવો તો આવે છે और લોકોની એક એક વાત બારીકીથી સાંભળે છે. પણ સરકાર ભાજપની હોવાથી અમુક કામ થતા નથી, એટલે એ તકલીફ છે. પણ એ ધીરે ધીરે બધું થઈ જશે. દાંતા વિસ્તારમાં તો સારું કામ કરતા હશે, પરંતુ અમીરગઢ વિસ્તારમાં તો એમને માઇનસ પોઈન્ટ જ છે. કોઈ કામ કરતા નથી અને કોઈ વખત આવતા નથી, કોઈને મળતા નથી, કોઈ કાર્યક્રમ કરતા નથી અને કદાચ કોઈક જગ્યાએ આવીને જતા રહેતા હોય તો કોઈ કાર્યકરોને મળતા નથી. તો લોકોએ દાંતા અને અમીરગઢની જનતામાં પોતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીને લઈને મતાંતરો છે. કેટલાક ભાગોમાં તેમની કામગીરીની સરાહના થઈ રહી છે, તો કેટલાક ભાગોમાં લોકોમાં અસંતોષ પણ જોવા મળ્યો છે. જનતા 10માંથી 5 માર્ક આપીને તેમને બાકી બચેલી ટર્મમાં વધુ કાર્ય કરવાની વાત કરે છે. તો કાંતિભાઈ ખરાડીને આગામી પક્ષ પાસેથી આશા છે કે જો ફરીથી તેમને ટિકિટ મળશે તો બાકી રહેલા કાર્યો અને લોકહિતના વધુ કાર્યો કરશે. જો કે પક્ષ તો ટિકિટ આપી દે, પણ જનતા સેવા કરવાનો મોકો આપે છે કે કેમ તે પણ કિસ્મતની વાત છે. બનાસકાંઠાથી મોગજી ચૌધરી અને અમદાવાદથી રાજ પરમાર સાથે વીટીવી ન્યૂઝ.